અલૌકિક ગ્રુપના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ આ સેલિબ્રિટી એસોસિએશનનો હેતુ યુવા અને મોડર્ન ગ્રાહકો વચ્ચે એલિરા જ્વેલ્સની બ્રાન્ડ વિઝિબિલિટી વધારવાનો છે. વધતા સ્ટારડમ, યુવાનો સાથેના જોડાણ અને આકર્ષક પબ્લિક ઇમેજ માટે જાણીતી જાનકી બોડીવાલાને #ધ એલિરા ગર્લ તરીકે રજૂ કરવામાં આવી છે. નવી કેમ્પેન સ્ટીલ ધ સ્પોટલાઇટ દ્વારા બ્રાન્ડને વધુ યુવા, ટ્રેન્ડી અને સંબંધિત અભિવ્યક્તિ આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પેનની કલ્પના, સ્ટ્રેટેજી, ક્રિએટિવ ડિઝાઇન, ફિલ્મ પ્રોડક્શન અને બ્રાન્ડ કોમ્યુનિકેશનનું કામ અલૌકિક ગ્રુપ દ્વારા સંભાળવામાં આવ્યું છે. Very happy to be here. સુરત શહેરે હંમેશા બહુ સારી રીતે આવકાર્યું છે મને, અને આ વખતે એલિરા જ્વેલ્સે મને બહુ સરસ રીતે આવકાર્યું છે. આઈ એમ સો હેપી ટુ બી હિયર. વેરી વેરી એક્સાઇટેડ. તમારો પ્રવાસનો અનુભવ કેવો રહ્યો? બહુ સુંદર રહ્યો. Firstly, I'm wearing Alira right now. #I'm Alira girl now. The moment I entered the store, I checked out their whole lot of collection, અને મને જે વેરાયટી મળી છે, મને આ નેચરલ ડાયમંડ્સ, પોલ્કી, જેમસ્ટોન્સ, ગોલ્ડ, એટલે બધું વન સ્ટોપ ડેસ્ટિનેશન. that too very modern, very antique and very unique. એલિરાની મુખ્ય ખાસ વાત એ જેની વેરાયટી, અને તમને બધાને ખબર છે કે વિમેનને જ કોઈ રિપીટ થાય એ ના ગમે, કે હું સેમ પહેરું છું, સામે વાળું સેમ પહેરી રહ્યું છે, સો વિમેન ડઝન્ટ લાઈક ઇટ. સો અલિરાની એક ખાસ વાત એ છે કે એની જ્વેલરી ક્યારે રિપીટ નહીં થાય. આઈ મીન બધા જ્વેલરીનો એક જ પીસ છે, સો યુ કેનોટ ફાઇન્ડ અનધર પીસ ઓફ ધેટ જ્વેલરી. સુરત સિટી ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત છે, ત્યારે આ જ્વેલરી એલિરા છે કેટલું આગળ વધશે? અલિરાની બહુ સરસ ટેગલાઇન છે, નેચરલ, ફ્લોલેસ એન્ડ યુ. દેટ મીન્સ એ તમને એટલું પર્સનલાઇઝ કનેક્ટ કરી દેશે એની જ્વેલરી સાથે. ઇટ વિલ બી વેરી પર્સનલાઇઝ, વેરી મિનિંગફુલ, સમથિંગ દેટ કેન લાસ્ટ ફોર એવર. સો સુરતવાસીઓ, અલિરા જ્વેલ્સ બીજું સ્ટોર ખુલી ગયું છે, ડુ વિઝિટ ઇટ. મિલનસિંહ વિરેન્દ્રસિંહ ચુડાસમા. હું એલિરા જ્વેલ્સનો ઓનર છું, અને મારી એક આ જે જ્વેલરીની ફોર્મ છે તે અમે કસ્ટમાઇઝ ડાયમંડ જ્વેલરી અને રેર ડાયમંડ જ્વેલરીના હિસાબે અમે જે ડિઝાઇનિંગના હિસાબે ક્રાફ્ટમેનશીપ પ્રમાણે અમે અલગ રીતે કામ કરીએ છીએ. અને અમારી વસ્તુઓ જે છે એ તમે ડિઝાઇનર વસ્તુઓ જોશો તો તમને એકચ્યુઅલી આઈડિયા આવશે કે આ વસ્તુઓ કંઈક નવી છે, કેમ કે એની પાછળની જે અમારી પ્રોગ્રેસ છે અને અમારી જે મહેનત છે એ તમને જેન્યુઅનલી દરેકે દરેક વસ્તુમાં જોવા મળશે. એ મેડમે અનુભવ્યું જ છે, જોઈ લેજો. સર આપણે બધા છે ને બધા રેર છે, બરાબર છે, પણ સ્ટોન્સ અને જેમસ્ટોન્સ ની પાછળમાં છે ને અમારું ખુદનું બી મન એવું છે કે અમે જે પિક કરીએ છીએ ને એવું નથી કે ડાયમંડ્સ કે છે કે જેમસ્ટોન્સ છે એ બધી વસ્તુઓમાં કોઈ બધા પાસે નથી હોતા, પણ જ્યારે એની પિકઅપ છે કોઈ જ્વેલરીની અંદર કઈ વસ્તુ કેવી રીતે લાગશે તો એનો ચાર્મ બનશે, તો એ વસ્તુ એને રેર બનાવે છે. એટલે આ જ રેર ડાયમંડ નો મિનિંગ છે. એલિરા આ જ વસ્તુને અલગ કરીને તમને આપે છે. મિલનભાઈ, સુરતમાં આમ જોવા જઈએ તો ઘણી બધી ડાયમંડ જ્વેલરી છે, આપની ત્યાં શું ખાસ વિશેષ છે? સર બધાની જ્વેલરી, બધાની ત્યાં દરેકે દરેકની અલગ અલગ માનસિકતા અને અલગ અલગ માઇન્ડસેટ હોય છે, ને એ હિસાબે ડિઝાઇનિંગ થતી હોય છે. હવે અમે જ્યારથી આ વસ્તુને પકડી ત્યારથી એવું થયું કે ભાઈ અમે યંગસ્ટર્સને, જેમ એક નવી જનરેશન્સને અને જે એક 90s ને ફોલો કરીને અમે બધાનું મિક્સર કરીને એક નવી પ્રોડક્ટ લાઇન્સ બહાર પાડી, જે જનરલમાં કેવું તમારે ડે ટુ ડે લાઈફની અંદર તમે એને કેરી કરી શકો. એઝ અ મેલ ઓરિએન્ટેડ જ્વેલરીઝ બી છે, તમારી ફિમેલ ઓરિએન્ટેડ જ્વેલરીઝમાં બી કેવું થાય કે સમટાઈમ ફિમેલ્સને ગમે બહુ બધું, પણ ડેલીમાં એ એક્સેસિબલ નહીં હોય. તો એ બધી વસ્તુઓમાં જે નાની નાની વસ્તુની ડિટેલિંગ સાથે અમે ડેલી વેર મેં બનાવ્યું છે ને એટલે અલગ છે, ને એના લીધે ફાસ્ટ ગ્રો થયા છે. અને એલિરા સાથે જોડાવાનો મુખ્ય વિષય ટ્રસ્ટ, ડિઝાઇનિંગ તમારા મનને ગમી જાય પહેલી નજરે, અને કેવું છે કે તમને ખુદને અંદરથી એવી ફીલ થાય કે આ જ વસ્તુ મારા માટે બની છે. એ જોઈને તમને ફીલ એલિરામાં ના આવે તો એલિરા કઈ કામનું નથી અમારા માટે. તમારા માટે જ્વેલરી કેટલું મહત્વનું છે? સર મારી જીવ છે, કેમ કે આ જ વસ્તુ છે જેને અમે જે અમારા મનથી અમે જે વિઝન બનાવ્યું ને એ વસ્તુ અમને જે સ્ટાન્ડર્ડ પર અમને આજે લાવીને બેઠું તે આ જ જ્વેલરી ફર્મ છે. તો અમારા માટે જ્વેલરી હંમેશા જીવની જેમ છે. કદાચ એલિરા નહીં રહે તો અમારો જીવ નહીં રહે. સર આપણે જે કેમ્પેન થયું એ કેમ્પેન વિશે શું છે? જે અલૌકિક ગ્રુપ સાથે તમે કર્યું કેમ્પેન અને જે ક્યુરિયોસિટી વધારી. અમારું કામ છે જ્વેલરી ડિઝાઇન કરવાનું, પણ અમે બીજો એક પ્રાઉડ મુમેન્ટ અમારો ત્યારે બી આવ્યો જ્યારે અમે એમની સાથે જોડાયા. હવે એ જે વસ્તુ છે ને એ વસ્તુ અમને નથી આવડતી,
ફ્રેન્કલી, કેમ કે અમારી જે ડિટેલિંગ, અમારી વસ્તુઓ એને એકદમ પરફેક્ટલી અને એકદમ ડિટેલિંગ સાથે બતાવવી, એના માટે બી એક વિઝન જોઈએ. આ વિઝન અલૌકિક રૂપે આવ્યું અને એ જે મને અત્યારે જે મને એનો ફાયદો અને મને ખુદને એનો જે પ્રાઉડ ફીલ થાય છે અને આજે પબ્લિક મને ઓળખે છે, ટુ બી ઓનેસ્ટ, તો એ એમના લીધે. તમારું મનપસંદ એના કહેવાય ને કે પસંદગીનું શું એમ એને શું તમને પસંદ છે? મારી પસંદગીનું બધું જ સર, એલિરા મારું જ છે તો મારું જ બધું પસંદગીનું હોય. બાકી તો પસંદગી વગર તો હું કઈ વસ્તુ કરતો જ નથી. ભાઈ મારા હિસાબે ઓકે ફાઇન છે. અમે માનીએ છીએ કે સેલિબ્રિટી પાર્ટનરશિપ ત્યારે જ સફળ બને છે જ્યારે તે બ્રાન્ડની વિચારસરણી સાથે કુદરતી રીતે જોડાય. જાનકી બોડીવાલા આજની યુવા પેઢીની મોડર્ન લક્ઝરી સેન્સિબિલિટીનું પ્રતિબિંબ છે અને આ સહયોગ એલિરા જ્વેલ્સને નવી ઊંચાઈ આપશે. આ અભિયાન ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, આઉટડોર મીડિયા, એડ ફિલ્મો, પ્રિન્ટ અને PR સહિતના વિવિધ માધ્યમોમાં ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અલૌકિક ગ્રુપ અગાઉ પણ શાહરૂખ ખાન, આમિર ખાન, રિતિક રોશન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને પ્રતીક ગાંધી જેવી જાણીતી સેલિબ્રિટીઝ સાથે મોટા બ્રાન્ડ કેમ્પેઇન સફળતાપૂર્વક કરી ચૂકી છે.